સ્ટાર્ટ. ડિજિટલ યુગમાં માહિતી અને સંચાર ટેકનોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે. સરકારી સેવાઓ, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, વેપાર અને દૈનિક જીવનના અનેક કાર્યો હવે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સાયબર સુરક્ષાનું મહત્ત્વ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સાયબર હુમલા, ડેટા ચોરી, ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, રેન્સમવેર અને ઓળખની ચોરી જેવા ગુનાઓ સમાજ માટે ગંભીર પડકાર બની રહ્યા છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા ડિજિટલ માળખાને સુરક્ષિત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોમાં જાગૃતિ વધે અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન મળે તે માટે પણ વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે સરકારી વેબસાઇટો, ડેટાબેઝ અને જાહેર સેવાઓને સુરક્ષિત રાખવા માટે આધુનિક સાયબર સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માહિતીની ગોપનીયતા, અખંડિતતા અને ઉપલબ્ધતા જાળવવી એ દરેક સંસ્થાની મુખ્ય જવાબદારી છે. કૃત્રિમ બુદ્ધિમત્તા અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર સતત નજર રાખવામાં આવે છે. સાયબર સુરક્ષા ક્ષેત્રે નિષ્ણાંત માનવબળ તૈયાર કરવા માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર સાથે સહકાર દ્વારા નવી સુરક્ષા પદ્ધતિઓ વિકસાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. સભ્યો દ્વારા ચર્ચા દરમિયાન ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિકોએ પણ સાયબર સુરક્ષાના મૂળભૂત નિયમોનું પાલન કરવું જરૂરી છે. મજબૂત પાસવર્ડનો ઉપયોગ, દ્વિસ્તરીય પ્રમાણીકરણ, અજાણી લિંકો ઉપર ક્લિક ન કરવી, વ્યક્તિગત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી અને શંકાસ્પદ સંદેશાઓથી સાવચેત રહેવું જોઈએ. ઓનલાઈન નાણાકીય વ્યવહારો દરમિયાન માત્ર અધિકૃત વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનો જ ઉપયોગ કરવો જોઈએ. સાયબર ગુનાનો ભોગ બનનાર વ્યક્તિએ વિલંબ કર્યા વગર સંબંધિત સત્તાધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે. ચર્ચાના અંતે સંબંધિત મંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ અર્થવ્યવસ્થાના વિકાસ સાથે સાયબર સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન વધારીને સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. નવી ટેકનોલોજીનો જવાબદાર ઉપયોગ, સતત જાગૃતિ, કડક કાયદાનો અમલ અને આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા સાયબર ગુનાઓ ઉપર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. સુરક્ષિત ડિજિટલ વાતાવરણ દેશના આર્થિક વિકાસ, જાહેર વિશ્વાસ અને સુશાસન માટે અનિવાર્ય છે. દરેક નાગરિક, દરેક સંસ્થા અને દરેક સરકારી વિભાગે સાયબર સુરક્ષાને પોતાની સંયુક્ત જવાબદારી માનીને સાવચેતી અને જવાબદારી સાથે કાર્ય કરવું સમયની મુખ્ય જરૂરિયાત છે.